ખેરાલુ તાલુકાના મછાવા ગામના ખેડૂતની અનોખી શોધ સામે આવી છે। પાણીના પ્રવાહથી ચાલતો પંપ બનાવે લાઇટ અને ડીઝલ વગર થશે સિંચાઈ। મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મછાવા ગામના પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ પંચાલે કૃષિ ક્ષેત્રમાં અનોખું નવતર પ્રયોગ કરીને પાણીના વહનથી ચાલતો પંપ તૈયાર કર્યો છે। આ પંપ ચલાવવા માટે ન તો વીજળીની જરૂર પડે છે અને ન તો ડીઝલ કે પેટ્રોલની, જેના કારણે ખેડૂતોને ઓછી કિંમતમાં સિંચાઈ શક્ય બનશે। ખેડૂત રમેશભાઈ પંચાલે છેલ્લા લગભગ 10 વર્ષથી આ પ્રયોગ પર સંશોધન કરી રહ્યા હતા અને આ વર્ષે 2016થી શરૂ કરેલી મહેનત અને પ્લાનિંગનું પરિણામ વર્ષ 2026માં સફળતા રૂપે મળ્યું છે। કેનાલના પાણીના પ્રવાહમાંથી મળતી ઉર્જાનો ઉપયોગ કરીને તેમણે આ પંપ તૈયાર કર્યો છે, જે ખેતી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। અગાઉ કેનાલમાંથી પાણી ખેંચવા માટે ખેડૂતોને ડીઝલ મશીનનો સહારો લેવો પડતો હતો, જે ખર્ચાળ અને પર્યાવરણ માટે નુકસાનકારક હતો। તેના વિકલ્પ રૂપે રમેશભાઈએ આ નવી પદ્ધતિ વિકસાવી છે, જેના કારણે ઓછા ખર્ચે અને પર્યાવરણ મિત્ર રીતે સિંચાઈ શક્ય બનશે। જો સમગ્ર ગુજરાતમાં ખેડૂતો આ પદ્ધતિ અપનાવે તો લાઇટ અને ડીઝલ વગર પાણી બહાર લાવી શકે અને તેનાથી સારી એવી ખેતી થઈ શકે। આ નવીન મશીન અંગે માહિતી આપતા મછાવા ગામના ખેડૂત રમેશભાઈ પંચાલ અને સરપંચ ગણેશભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી। હાલ આ ખેડૂત તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં આ શોધની ચર્ચાઓ જોવા મળી રહી છે। સમગ્ર વિસ્તારમાંથી આ ખેડૂતને અભિનંદન પણ પાઠવવામાં આવી રહ્યા છે। જો સરકાર દ્વારા આ બાબતને લઈને વિચાર કરી સારો એવો સહયોગ આપવામાં આવે તો વધુ ખેતી માટે સારા એવા કામ કરી શકાય। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોડતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। પાણી છે હવે પાણી હા લાઈટ ગયું થોડું હવે પાણી બોલો। પંચાલ રમેશભાઈ ગુંદાર, હું મછાવા ગામનો રહીશું। મેં આ ખેતીવાડીનું એક સાધન બનાવ્યું છે, જે ખેતી ઉપયોગી છે। એ બનાવવા મને લગભગ 1916થી બનાવતો હતો અને આજે આ વર્ષે સફળતા મળી છે। આમાં રૂકાવટમાં નહેરની પરમિશન નહીં હતી, એ લખ કર્યું પણ હજી સુધી પરમિશન મળી નથી। ધારાસભ્ય શ્રી સરદારભાઈના સહકારથી અને ચૌધરી સાહેબના વિનયભાઈ ચૌધરી હતા, એમના સહકારથી સાલ ગોઠવવા મળ્યું અને એને સફળતા મળી। આ સાલ સફળતા સારી મળી। આનો ખર્ચો મને લગભગ આ બધા પ્રયોગોમાં લગભગ 10 લાખ ઉપર થયો છે। હવે બનાવવું હોય તો 3 લાખમાં બની જાય। આમાં ડીઝલ પાણી કોઈ ઉર્જાનો કોઈ ઉપયોગ નથી, ખાલી પાણી ફ્લોથી એનો ચાલે છે। પાણી ફ્લોથી જ ચાલે, બીજો કોઈ ખર્ચો નહીં અને ડીઝલનો કોઈ ખર્ચો નથી। આ બનાવવા માટેની પ્રેરણા ક્યાંથી મળી હતી? પ્રેરણાને એક મેં પહેલાં આના એક રેડ પદ્ધતિ કરી, રેડ પદ્ધતિ એક બીજું મશીન બનાવ્યું હતું, એને મેં પેલું એ પણ પેટર્ન પણ લીધેલી છે। પણ મને લાગે કોટ ચક્કર ફરતું હતું, પાણી ખાલી ખેતરમાં પકડે। પછી મેં નક્કી કર્યું પાણી છે ને એ કોઈ પણ રીતે લોબા સુધી પકડવું, એ પંપ ચાલે તો એના માટે પહેલાં મશીન તે પેલું બનાવ્યું, એટલે 3 લાખનું એ બન્યું હતું। એ ફેલ એટલા માટે ગયું કે એનું ચક્કર બનાવું એ તૂટી જાય, 15,000 ખર્ચો થાય। એ હું 15,000 ખર્ચો કંપનીવાળા લે, પણ ખોળ પેટ બધું કરું 20,000 પડે, 2 જ બનાવી મને મૂકવું પડ્યું। મેં ખેડૂતો બનાવી નહીં શકે, ખેડૂત થાકી જાય। પછી મેં આનો ઉપયોગ કર્યો, પંપનો ઉપયોગ કર્યો, અને પંપમાં મને સફળતા મળી। મેં પછી કીધું આના સારું છે, આ ખેડૂત સરળ થાય, આમાં મેન્ટેન ખર્ચો નહીં આવે એવું છે। એવું ચૌધરી ગણેશભાઈ મોતીભાઈ મારું નામ છે। હું મછા ગામનો વતની છું અને સરપંચ છું હાલની તારીખમાં ચાલુમાં। આ ભાઈ રમેશભાઈને લગભગ 10 વર્ષથી આની મહેનત પ્રયત્નો કરે જતા હતા અને ખૂબ પ્રયત્નો કર્યા। અંતે એમને સક્સેસ 2026ની એ પહેલે એ સાલમાં મળ્યું અને બહુ સારું એવું પાણીના ફ્લોથી ચાલે છે, ડીઝલ કે કોઈ લાઇટ વગર 2 કિલોમીટર સુધી દૂર પાણી ફેંકી શકે પાણી। એટલે એમને પ્રયત્ન ગજબ કર્યો, પણ હું ખેડૂતોનો ફાયદો થાય એમ આનો ઉપયોગ કર્યો તો